સર્વભૂતાનામ તો ભક્ત પણ તમામ પ્રાણીઓના સૂર્યોદય બની જાય છે. સૂર્યોદય સર્વદેહી નામ. આવી રીતે કર્મયોગની દ્રષ્ટિથી જ્યારે મનુષ્ય રાગ દ્વેષને નાબૂદ કરી દેશે ત્યારે તેના સ્વભાવની શુદ્ધિ થઈ જાય છે, જેથી પોતાનો સ્વાર્થનો ભાવ નાબૂદ થઈને માત્ર જગતના હિતનો ભાવ જ આપમેળે થઈ જાય છે. જેમ ભગવાનનો સ્વભાવ પ્રાણી માત્રનું હિત કરવાનો છે, એમ જ તેનો સ્વભાવ પણ પ્રાણી માત્રના હિત કરવાનો થઈ જાય છે. જ્યારે તેની બધી ચેષ્ટાઓ પ્રાણી માત્રના હિતમાં થઈ જાય છે ત્યારે તેની ભગવાન સાથેની સર્વભૂત સુહૃદયતા ભક્તિની સાથે એકતા થઈ જાય છે. તેના એ સ્વભાવમાં ભગવાનની સુહૃદયતા શક્તિ કામ કરવા લાગે છે. વાસ્તવમાં ભગવાનની તે સર્વભૂત સુહૃદયતા શક્તિ મનુષ્ય માત્રને માટે સમાન રીતે ખુલ્લી થયેલી છે, પરંતુ પોતાના અહંકાર અને રાગ દ્વેષને કારણે તે શક્તિમાં વિઘ્ન પડી જાય છે, અર્થાત તે શક્તિ કામ કરતી નથી. મહાપુરુષોમાં અહંકાર અને રાગદ્વેષ નથી રહેતા, એટલા માટે તેમનામાં આ શક્તિ કામ કરવા લાગી જાય છે. અનેક મનુષ્યના જન્મોમાં કરેલા કર્મ ફળ અંતઃકરણમાં સંગ્રહાયેલા રહે છે, તેઓ તે સંચિત કર્મ કહેવાય છે. તેમાં ફળ અંશથી પ્રારબ્ધ બને છે અને સંસ્કાર અંશથી સ્ફૂર્ણા થતી રહે છે. સ્ફૂર્ણામાં પણ તે વર્તમાન કરવામાં આવેલા તેના નવા ક્રિયાક્રમ કર્મ સંચિતમાં દાખલ થાય છે. ઘણું કરીને તેમની સ્ફૂર્ણા થાય ક્યારેક ક્યારેક સંચિતમાં દાખલ થયેલા જૂના કર્મોની સ્ફૂર્ણા પણ થઈ જાય છે. જેમ કે કોઈ વાસણમાં રહેલા કાંદા નાખી દઈએ અને તેની ઉપર ક્રમશ ઘઉં, ચણા, જુવાર, બાજરો નાખી દઈએ તો કાઢતી વખતે જે સૌથી પાછળ નાખ્યું હતું તે જ બાજરો સૌથી પહેલાં નીકળશે, પણ છેલ્લે ક્યારેક કાંદાનો પણ ઉછાળો આવી જશે. પરંતુ આ દાખલો પૂરતો બેસતો નથી, કેમ કે કાંદા, ઘઉં વગેરે સહાવયવ પદાર્થ છે અને સંચિત કર્મ નિરવયવ છે. આ દાખલો માત્ર એટલા જ અંશમાં બતાવવા માટે આપ્યો છે કે નવા ક્રિયામણ કર્મોની સ્ફૂર્ણા વધારે થાય છે અને ક્યારેક ક્યારેક જૂના કર્મોની પણ સ્ફૂર્ણા થાય છે. આવી રીતે જ્યારે ઊંઘ આવે છે તો તેમાં પણ સ્ફૂર્ણા થાય છે. ઊંઘમાં જાગ્રત અવસ્થા દબાઈ જવાના કારણે સંચિતની તે સ્ફૂર્ણા સ્વપ્ન રૂપે દેખાવા લાગી જાય છે. તેને સ્વપ્ન અવસ્થા કહે છે. સ્વપ્ન અવસ્થામાં બુદ્ધિની સાવધાની ન રહેવાને કારણે ક્રમ, વ્યતિક્રમ અને અનુક્રમ આ બધા નથી રહેતા. જેમ કે શહેર તો દિલ્હીનું દેખાય છે અને બજાર મુંબઈનું, તથા એ બજારના દુકાનો કલકત્તાની દેખાશે અને કોઈ જીવતો માણસ દેખાઈ જાય છે, અથવા કોઈ મરેલા માણસ સાથે મળવાનું થઈ જાય છે, વાતચીત થઈ જાય છે, વગેરે વગેરે. સપનામાં બધું આડાઅવળું દેખાય એમ. જાગ્રત અવસ્થામાં દરેક મનુષ્યના મનમાં અનેક જાતની સ્ફૂર્ણા થતી રહેશે. જ્યારે જાગ્રત અવસ્થામાં શરીર, ઇન્દ્રિયો અને મન પરથી બુદ્ધિનો અધિકાર હટી જાય છે ત્યારે માણસ જેવું મનમાં આવે છે તેવું બોલવા લાગે છે. આવી રીતે તેને યોગ્ય અયોગ્યનો વિચાર કરવાની શક્તિ પણ કામ કરતી નથી. તે સીધો સરળ પાગલ કહેવાય છે. પરંતુ જેના શરીર, ઇન્દ્રિયો અને મન પર બુદ્ધિનો અધિકાર રહેશે તે જે યોગ્ય માને છે તે જ બોલે છે અને તે અયોગ્ય માને છે તે નથી બોલતો. બુદ્ધિ સાવધાન રહેવાથી તે સાવચેત રહે છે, એટલા માટે તે ચતુર પાગલ છે. આવી રીતે માણસ જ્યાં સુધી પરમાત્મા પ્રાપ્તિ નથી કરી લેતો ત્યાં સુધી તે પોતાના સ્ફૂર્ણાઓથી બચાવી શકતો નથી. પરમાત્મા પ્રાપ્તિ થવાથી ખરાબ સ્ફૂર્ણાઓનો તદ્દન નાશ પામી જાય છે. આટલા માટે જીવન મુક્ત મહાપુરુષના મનમાં અપવિત્ર બુરા વિચાર કદી આવતા જ નથી. જો તેના કેવડાવતા શરીરમાં પ્રારબ્ધવશ વ્યાધિ વગેરે કોઈ કારણવશ ક્યારેક બેહોશી, ઉન્માદ વગેરે થઈ જાય છે તો તેમાં પણ તે ન તો શાસ્ત્ર નિષિદ્ધ બોલે છે અને ન તો શાસ્ત્ર નિષિદ્ધ કંઈ કરે છે. કેમ કે અંતઃકરણ શુદ્ધ થઈ જવાથી શાસ્ત્ર નિષિદ્ધ બોલવાનું યા કરવાનું તેના સ્વભાવમાં નથી રહેતું. સંચિતમાંથી જે કર્મફળ આપવાનો સન્મુખ થાય છે તેવા કર્મોને પ્રારબ્ધ કર્મ કહે છે. પ્રારબ્ધ કર્મનું ફળ તો અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિના રૂપમાં સામે આવે છે, પરંતુ તે કર્મને ભોગવવા માટે પ્રાણીઓની પ્રવૃત્તિ 3 રીતે થાય છે: સ્વેચ્છાપૂર્વક, અનિચ્છાપૂર્વક અને પરેચ્છાપૂર્વક. દાખલા તરીકે કોઈ વેપારીનો માલ ખરીદ્યો તો તેમાં નફો થઈ ગયો, એવી જ રીતે કોઈ બીજો વેપારી માલ ખરીદ્યો તો તેમાં એને ખોટ આવી ગઈ. આ બંનેમાં નફો થવો અને ખોટ આવી તો એમાં શુભ અશુભ કર્મોથી બનેલા પ્રારબ્ધનું ફળ છે.
પરંતુ માલ ખરીદવામાં તેમની પ્રવૃત્તિ સ્વેચ્છાપૂર્વક થઈ છે. કોઈ સજ્જન ક્યાંક જઈ રહ્યા હતા તો ત્યાં આગળ આવવાવાળી નદીમાં ભરતીના પ્રવાહોને કારણે ધનનો એક ટોપલો વહી ગયો અને તે સજ્જન તેને કાઢી લીધો. એવી જ રીતે કોઈ સજ્જન ક્યાંક જઈ રહ્યા હતા તો તેમના ઉપર ઝાડની એક ડાળી તૂટી પડી અને તેમને ઈજા થઈ. આ બંનેમાં ધનનું મળવું અને ઈજા થવી તો તેમાં શુભ અશુભ કર્મોને બનેલા પ્રારબ્ધનું ફળ છે. પરંતુ ધનનો ટોપલો મળવો અને વૃક્ષની ડાળી તૂટી પડવી એ પ્રવૃત્તિ અનિચ્છા દેવેચ્છાપૂર્વક થઈ છે. કોઈ ધનિક વ્યક્તિએ કોઈ બાળકને દત્તક લઈ લીધું, એટલે કે તેને પુત્ર રૂપે સ્વીકારી લીધો. તેનું બધું ધન પેલા બાળકને મળી ગયું. એવી જ રીતે ચોરોએ કોઈનું બધું ધન લૂંટી લીધું. આ બંને બાળકને ધન મળવું અને ચોરીમાં ધનનું ચાલ્યું જવું તો તેમાં શુભ અશુભ કર્મોથી બનેલા પ્રારબ્ધનું ફળ છે. પરંતુ દત્તક જવું અને ચોરી કરવી એ પ્રવૃત્તિ પરેચ્છાપૂર્વક થઈ છે. અહીંયા બીજી એક વાત સમજી લેવી જોઈએ કે કર્મનું ફળ કર્મ નથી હોતું, બલકે પરિસ્થિતિ હોય છે. એટલે કે પ્રારબ્ધ કર્મોનું ફળ પરિસ્થિતિ રૂપે સામે આવે છે. જો નવા કર્મોને પ્રારબ્ધનું ફળ માની લેવામાં આવે તો પછી આમ કરો આમ ન કરો એ શાસ્ત્રોના ગુરુજનોના વિધિ નિષેધ નકામા થઈ જશે. બીજી વાત, અગાઉ જેવા કર્મો કર્યા હતા તેમના મુજબ જન્મ થશે અને તેમના મુજબ કર્મ થશે. તો તે કર્મ પછી આગળ નવા